ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે અત્યાર સુધીમાં શું શીખી ગયા? 1 to 10 A to Z આલ્ફાબેટ. હવે શું શીખવાનું છે? આલ્ફાબેટ A, આલ્ફાબેટ A, કેપિટલ A, સ્મોલ a. અત્યાર સુધી તમે જે ABCD શીખી ગયા તે કઈ હતી? કેપિટલ. હવે કઈ શીખવાની છે? સ્મોલ ABCD. તો હવે આજે CW ની નીચે તારીખ લખો. આલ્ફાબેટ કેપિટલ A, સ્મોલ a બોલો અને લખો. A for apple. જુઓ, કેપિટલ A અહીંયા આપેલો છે. A for apple. A for apple. આ કેવો A કહેવાય? તો કે કેપિટલ A. આ કેવો A કહેવાય? કેપિટલ A. આ બાજુમાં જે આપેલો છે તે સ્મોલ a કહેવાય. અને તે કઈ રીતે લખેલો છે? જુઓ, વચ્ચેની લાઈનમાં લખેલો છે. A for apple, સ્મોલ a. A for apple, સ્મોલ ABCD નો A શું કહેવાય? સ્મોલ ABCD, સ્મોલ આલ્ફાબેટ A. સ્મોલ આલ્ફાબેટ A. આટલું બધું મોટું ના બોલવું હોય તો શું કહેવાય? સ્મોલ a. સ્મોલ a. A for apple, સ્મોલ a. તો તમારે સ્મોલ a કેટલી વાર ઘૂંટવાનું છે? 10 વાર. ચલો, મારી સાથે તમારે 10 વાર સ્મોલ a ઘૂંટવાનું છે અને બોલતું જવાનું છે. સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a. આ રીતે. હવે નીચે જુઓ, નીચે બધા બોક્સ આપેલા છે, ત્યાં તમારે આલ્ફાબેટ લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. સ્મોલ a, 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 સ્મોલ a. આ રીતે નીચેના બોક્સમાં પણ તમારે લખવાનું છે અને બોલવાનું છે. સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a. તો સ્મોલ a કઈ લાઈનમાં લખવાનો છે? સમજ પડી ગઈ? વચ્ચેની લાઈનમાં જ લખવાનો છે. સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a, સ્મોલ a. આ રીતે લખતું જવાનું, બોલતું જવાનું. હવે નીચે કેપિટલ A અને કેપિટલ A, સ્મોલ a બંને સાથે આપેલા છે. તમારે એક જ બોક્સમાં બંને લખવાના છે. તો કઈ રીતે લખવાના છે? કેપિટલ A, સ્મોલ a. હવે અહીંયા ઘૂંટવાનું છે. કેપિટલ A, સ્મોલ a, 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 કેપિટલ A,
સ્મોલ એ આ રીતે તમારે પેજમાં લખવાનું છે. ચલો CWનું પેજ તો આપણે લખી નાખ્યું, તો હવે HWનું પેજ તમારે ઘરેથી લખવાનું છે. ઓકે બાળ મિત્રો, A ફોર એપલ તો તમને સમજમાં આવી ગયું. હવે આપણે આગળનો આલ્ફાબેટ જોઈશું. B ફોર બોલ. B ફોર બોલ. CW નીચે આજની તારીખ લખો. આલ્ફાબેટ કેપિટલ B, સ્મોલ b બોલો અને લખો. ચલો કેપિટલ B તો અહીંયા આપેલો છે, તો તમારે પહેલાં ઘૂંટવાનો છે. B ફોર બોલ. કેપિટલ B કેમ લખાય? બંને લાઈનમાં લખવાનું છે. આ બંને લાઈનમાં લખવાનું છે. B ફોર બોલ. B ફોર બોલ. હવે આગળ છે સ્મોલ b. તો સ્મોલ b કઈ રીતે લખાય? બંને લાઈનમાં લખવાનું છે, પણ પહેલાં ઊભી લીટી કરવાની છે. પછી વચ્ચેની લાઈનમાં તમારે બોલની જેમ અર્ધગોળ બનાવવાનું છે. B ફોર બોલ એટલે કે સ્મોલ b. સ્મોલ b. જે આપણે અહીંયા બાજુમાં જે બી લખ્યો તે કેવો બી કહેવાય? સ્મોલ બી. કેવો કહેવાય? આ કેપિટલ બી છે, જ્યારે આ કેવો છે? સ્મોલ બી. કેવો બી છે? સ્મોલ બી. આને કેપિટલ બી કહેવાય, આને સ્મોલ બી કહેવાય. તો ચલો મારી સાથે બોલો અને ઘૂંટો. કેટલી વાર ઘૂંટવાનું છે? 10 વાર. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી કઈ રીતે લખવાનો છે? તો બંને લાઈનમાં પહેલાં ઊભી લીટી કરવાની છે, પછી અહીંથી આટલું ગોળ કરવાનું છે. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી. ચલો નીચે જોઈશું. સ્મોલ બી લખતું જવાનું છે, બોલતું જવાનું છે. પહેલી 2 લાઈન તમારે ઘૂંટવાની છે, પછી નીચેના બોક્સમાં જાતે લખવાનું છે. સ્મોલ બી. શું લખવાનું છે? સ્મોલ બી. 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 તો સ્મોલ બી કઈ રીતે લખવાનું છે? પહેલી 2 લાઈનમાં ઊભી લીટી, વચ્ચેની લાઈનમાં અર્ધું ગોળ. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી. સ્મોલ બી. આ રીતે તમારે લખતું જવાનું અને બોલતું જવાનું છે. હવે નીચે કેપિટલ બી, સ્મોલ બી. કેપિટલ બી તમે આગળ શીખી ગયા. હવે બંને સાથે લખવાના છે. કેપિટલ બી, સ્મોલ બી. કેપિટલ બી, સ્મોલ બી. કેપિટલ બી, સ્મોલ બી. કેપિટલ બી,
સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી. તમારે 4 લાઇનમાં લખવાનું છે. ઓકે, આ રીતે વ્યવસ્થિત કેપિટલ બી, સ્મોલ બી લખવાનું છે. તો HWનું પેજ હવે તમારે ઘરે જાતે લખવાનું છે. તો આજે હોમવર્કમાં કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી લખવાનું છે. ઓકે બાળમિત્રો, આવજો. થેન્ક યુ.